ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 64 श्लोक यथा जात्यमणेः शुभ्रा ज्वलन्ती निश्चला शिखा सन्निध्यसन्निधानेषु घटादीनामविक्रिया એટલે અહંકાર સાક્ષી વિવેક મુખ્ય વિવેક આ છે અહંકાર સાક્ષી વિવેક કારણ કે બંને અહમ છે ને એક અહમ જે છે એ તો ઉછીનો છે હા ઉછીનો અહમ છે ઉછીનો અહમ છે એ અવર જવર કરે છે અંતઃકરણ અહમ અહમ કરે સાક્ષીની હાજરીમાં અને અંતઃકરણ લય પામે તો એ અહમ વૃત્તિ જતી રહે એટલે પરંતુ એ અંતઃકરણ પણ જ્યારે અહમ કહે છે તો એનો અર્થ કે ચેતન છે હા ચેતન છે એટલે વાસ્તવની અંદર હું સાક્ષી અને અહંકાર બંને ચેતન ભલે એક ઉછીનો અને એક સ્વરૂપથી પરંતુ બંને અભિન્ન એકબીજાથી એના કારણે વાસ્તવમાં અને હું સાક્ષી છું આ ચૈતન્ય સ્વરૂપ છું શુદ્ધ ચૈતન્ય છું બધું મારા માટે કેવળ વિષય જ છે બધું જ્ઞાનના વિષય એક એક વસ્તુ જ્ઞાનના વિષય પરંતુ એવું ખબર નહીં હોવાને કારણે અહંકારને હું જે વાસ્તવમાં જ્ઞાનનો વિષય છે એને હું અહમ કહું અને અહંકાર તો મર્યાદિત છે અંતઃકરણ મર્યાદિત દેશમાં કાળમાં અને બદલાતું રહે એટલે એના કારણે હું મારી જાતને જીવ કહું અને અહીંયા સરસ એના બધા ઉદાહરણ આપ્યા છે આટલી બધી સુંદર ચર્ચા કોઈ જગ્યાએ નથી અહંકાર સાક્ષીની જેવી અહીંયા છે અને અહીંયા ઉદાહરણ અપાય છે સાક્ષી માટે જાત્યમણી એ જાત્યમણી એટલે અત્યંત ઉજ્જવળ અત્યંત કિંમતી એવો મણી હાઈ ક્વોલિટી કહીએ ને આપણે જાત્યમણી જે અત્યંત શુભ્ર એટલે ખૂબ જ પ્રકાશમય એકદમ ઉજ્જવળ અને એ એનું ઉદાહરણ અપાય છે કારણ કે આત્મા એના જેવો છે એટલે અને જેને કારણે આસપાસ એ મણી જ્યાં પણ મૂક્યો હોય જે પણ રૂમની અંદર ત્યાં વસ્તુ આસપાસ પ્રકાશિત થાય આમ તો દીવાની જ્યોતનું ઉદાહરણ અપાતું હોય છે પરંતુ એ એટલું સારું ઉદાહરણ નથી અગ્નિની જ્યોત હોય અત્યારે જેવા દિવાળી છે બધા દીવા મૂકે ને તો તમે રૂમની અંદર દીવો મૂક્યો હોય તો એના કારણે પ્રકાશિત થાય આખો રૂમના બધી વસ્તુઓ પરંતુ એ જ્યોત જે છે એ પણ સતત હલનચલન કરતી હોય વિકારી એટલે એના કરતાં સારું દૃષ્ટાંત આ મણીનું છે કે મણી એવો છે કે જે વાસ્તવની અંદર એના પ્રકાશની અંદર આવું વધઘટ નથી થતી અને વળી જે જ્યાં મૂક્યો હોય એની આસપાસની બધી જ વસ્તુઓ આપોઆપ પ્રકાશિત થાય છે એટલે કે છે શુભ્રા શિખા 64મા શ્લોકમાં શુભ્રા શિખા
એટલે શિખા એટલે તો એ પેલો એમાંથી નીકળતો પ્રકાશનો પુંજ, શુભ્રા, બ્રિલિયન્ટ કહીએ ને. શુભ્રાનો અર્થ શુદ્ધ પણ થાય, એટલે પણ બ્રિલિયન્ટ. જાત્યમણી હે શુભ્રા શિખા. જાત્યમણી એટલે મેં તમને કહ્યું આ પ્રમાણે આવો મણી જે છે એની એમાંથી નીકળતો પ્રકાશ અત્યંત શુદ્ધ અને જ્વલંતી, હંમેશ માટે પ્રકાશ, એમાં વધઘટ નહીં. પેલી જ્યોત તો વળી વધઘટ થાય, જેમ ઓછું થઈ જાય તેલ કે ઘી વગેરે તો પછી ઓછું થતું જાય, અને નહીં તો આ મસ્તો એ હાલ્યા કરતી હોય દીવાની જ્યોત. એવું અહીંયા નહીં, સતત જ્વલંતી, સતત પ્રકાશમય, નિશ્ચલા, સહેજ પણ ચલાયમાન ન થાય. બરાબર કલ્પના કરજો, હવે તમે આવા છો જાત્યમણી જેવા, સમજ્યા? એટલે વાસ્તવ અંદર આપણે આપણી જાતને અત્યંત ડલ રાખી, પણ એવું નથી. એટલા માટે દીપાવલીની અંદર આ શુભેચ્છાઓ અપાતી હોય છે કે ભાઈ તમારું જીવન આવું દીવા જેવું પ્રકાશમય બનો. હું પ્રકાશમય છું એવું જાણો, બીજું કશું નથી કરવાનું. જીવનને પ્રકાશમય બનાવવું અર્થાત હું પ્રકાશ સ્વરૂપ છું એવું જાણો. બસ પ્રકાશ સ્વરૂપને જાણવા માત્રથી તમે પ્રકાશમય તમારું જીવન થઈ જાય. જે પ્રકાશિત વસ્તુ છે એને તમે પ્રકાશક કહો છો, પ્રકાશિત વસ્તુ છે એને તમે અહમ કહો છો. એના કારણે અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી મને તું પ્રકાશ તરફ એવું કંઈક છે ને, અંધકારથી મને તું પ્રકાશ તરફ લઈ જા. એટલે આ કે એક વસ્તુ અંતઃકરણની પ્રત્યેક વૃત્તિ અને ભૂખ, તરસ, બધી જ વસ્તુ તમે કેવળ પ્રકાશ છો. આમાં મણી જેવા કેવળ પ્રકાશ, તમારી સન્નિધિમાં રહેલી આ બધી જ વસ્તુઓ આપોઆપ પ્રકાશિત થાય છે. બસ આટલું જ છે. આટલું જાણીએ તો જીવન જે છે દીપાવલી બની જાય. જીવન દીપાવલી ખરેખર. એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, એમ કે છે. હે ઈશ્વર, તું મને અજ્ઞાનથી જ્ઞાન તરફ દોરી જા, જીવનને જ્ઞાનમય બનાવો, અર્થાત હું પ્રકાશ સ્વરૂપ છું એવું જ્ઞાન પ્રદાન કર. એટલા બધા સિમ્બોલિક છે વસ્તુ. આપણા જે તહેવારો જે છે અત્યંત આ પ્રકારના છે. નિશ્ચલા એટલે કેવો છું, આ તો અહીંયા તો જાત્યમણીની વાત થાય છે, પણ પછી આપણી વાત થશે, તમારી મારી બેયની. નિશ્ચલા, તમારી મારી બેયની નહીં સ્વામીજી, અમે તો બધા બહુ બેઠા છીએ તમે ઓકે, બે નહીં વધારે. નિશ્ચલા, મોશનલેસ. આનો અર્થ એવો થઈ ગયો સિમ્પલ. નિશ્ચલાનો સીધો જ અર્થ નિષ્ક્રિય. કર્તૃત્વનો ભાવ. કોઈ પણ કર્મની અંદર જે છે ને મોશન રહેલી છે. કર્મનું નામ જ મોશન, ગતિ. એટલે અહીંયા નિશ્ચલા કહીને કહી દીધું ગતિરહિત અર્થાત નિષ્ક્રિય છું. કોઈ પણ પ્રકારની ક્રિયાનો અભાવ. મણીના પક્ષે કોઈ ક્રિયા જ નથી, બિલકુલ નહીં. પણ સ્વામીજી આમાં કેવી રીતે ક્રિયા? દાખલા તરીકે હું વિચારું છું, એમાં ક્યાં ક્રિયા? વિચારોની ગતિ. સ્વામીજી હું વિચારું છું, એ કર્મમાં ક્યાં ગતિ છે? વિચારોની જ ગતિ. એક પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. ગતિ વગરની ક્રિયા જ નથી. શરીરની ગતિ ગણો, પ્રાણની ગતિ ગણો, પ્રાણની ક્રિયાઓ ગણો, મેં ગતિ. વિચારોની, મનની, બધી જ. સમજી, પણ ઇન્દ્રિયોની ક્યાં? ઇન્દ્રિયોની ગતિ. જ્યારે જુઓ ત્યારે એ આંખ જે છે વાસ્તવમાં એ ચાક્ષુષ વૃત્તિ જાય ને વગેરે વગેરે, અને જોતા હોય ત્યારે આપણે આંખો આ તો આપણી જે સ્થૂળ આંખો છે એ હાલતી હોય છે, અને આમ સાંભળીએ ત્યારે પણ શબ્દવૃત્તિ જે છે એ પણ ગતિ. ગતિ નૈયાયિકોની વ્યાખ્યા છે, ક્રિયા એટલે ગતિ, મોશન. મોશન વગર ગતિ જ નથી. અને એમાં એ લોકો 5 પ્રકારની ક્રિયા કહે છે. એ જરૂરી નથી કે એક સ્થાનથી બીજા સ્થાને જવું.
ઘણીવાર એક જ સ્થાને રહીને એ પણ ગતિ. હા, એટલે પૃથ્વી છે એની પણ તમે જુઓ તો ગતિ, સૂર્યની આસપાસની ગતિ, પાછી પોતાની ધરી પરની ગતિ. એટલે ક્રિયાનો અર્થ જ ગતિ છે. એમાં આ કુંચન વગેરે વગેરે બધું અનેક પ્રકારે કહે છે એ લોકો. ઉપરની તરફ ફેંકાવું કે નીચેની તરફ જવું કે સતત આવી રીતે હાલવું વગેરે બધું ગતિમાં 5 પ્રકાર, કર્મમાં 5 પ્રકારની કર્મો કહેતા હોય છે એ લોકો. કર્મ એટલે એ ક્રિયાનો અર્થ. પણ એની એટલે હું નિષ્ક્રિય છું, કર્તૃત્વથી રહી છે. મારા પક્ષે કોઈ કર્મ જ નથી. મણિના પક્ષે કોઈ કર્મ નથી. મણિ જ્યારે પ્રકાશ રેલાવી રહ્યો છે ને બધું પ્રકાશિત કરી રહ્યો છે ત્યારે કરી રહ્યો છે એમ કહું છું, ત્યારે પણ ક્રિયા નથી એની અંદર. એ તમે આ ચર્ચા મેં કરી હતી તમને. એટલે મણિ કે મણિનો પ્રકાશ છે, બસ આટલું. ધેટ્સ ઇટ. મણિ કે મણિનો પ્રકાશ છે, ધેટ્સ ઇટ. એનાથી આગળ કશું જ નહીં. તમારે ક્રિયાપદ મૂકવું હોય તો છે ક્રિયાપદ મૂકો. ઇઝ, ધેટ્સ ઇટ. હું છું, બસ આટલું. હું હોવા માત્રથી બધું જ ગતિમાન થાય છે, બધું પ્રકાશિત થાય છે, બધું ચેતનવંતું બને છે, અને પછી અહંકાર પછી બધી ક્રિયાઓ કરે છે. હું છું માટે જીવન છે. એટલે મેં કહ્યું હતું તમને કે જીવનને આપણને કે હું તો જીવિત છું. અરે ભાઈ, જીવિત વસ્તુ તો જીવ માટે છે. તમે તો બ્રહ્મ છો. તમારે કારણે જીવન છે. તમારે કારણે આ જગતની અંદર જીવન છે. જ્યાં જ્યાં જીવન છે ત્યાં બધી પ્રાણની ગતિ, મનની ગતિ, અહંકારની ગતિ, ઇન્દ્રિયોની ગતિ, એ બધું ચેતનવંતું બને છે ને બધું કાર્યાન્વિત થઈ જાય છે, ક્રિયાન્વિત થઈ જાય છે, બધું પ્રવૃત્તિશીલ થઈ જાય છે. માટે શ્રોત્રસ્ય શ્રોત્રમને બધું કહ્યું છે. એટલે તમે છો તો જીવન છે, જીવન છે તો તમે નથી. એ જીવન છે તો હું છું એ વસ્તુ ખોટી છે. હું છું તો જીવન છે. હું છું તો આ પ્રાણ, આ શરીર જીવંત છે. હું છું તો તમે બધા જીવંત છો. સમજો હું શું કહી રહ્યો છું તમને. તમે સમજી શકો છો હું શું કહું છું? હું છું તો તમે બધા જીવિત છો. હું ના બોલાય સ્વામીજી તમારાથી, તમે તો બહુ અભિમાની થઈ. હું છું તો આ મગર જે છે શ્વાસ લઈ રહ્યો છે. હા, આ પ્રકારનું છે, વિચારજો. હું છું તો આ પેલું વ્હેલ માછલી છે એ જીવિત છે. હું છું તો બધું ધબકી રહ્યું છે. કલ્પના કરો તમે. જીવન તો કશું નથી. એટલા માટે કહ્યું ન ચ પ્રાણ સંજ્ઞau ન ચ પંચવાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સંજ્ઞau. પ્રાણનો અર્થ જીવન. અરે હું તો જીવન નથી ભાઈ. હું તો જીવનથી ઘણી મોટી વસ્તુ છું. જીવન હોય, જીવિત હોય વસ્તુ તોય છું, અને જીવિત ન હોય તો પણ હું છું. સમય શરીર મૃત્યુ પામી ગયું, તમે ક્યાં છો પતે? ચિદાભાસ છે ગયો તો બસ શું છે હવે? એ પેલું તૂટી ગયો, પેલો મિરર તૂટી ગયો તો કંઈ નહીં. મિરર તૂટી ગયો તો સૂર્ય કહે છે હા મારો આપઘાત થઈ ગયો, ક્યાં બાત હે? હા, સૂર્ય કહે છે મિરર તૂટે કે ના તૂટે. મિરર છે તો હું પ્રકાશિત થઉં છું એની અંદર, મિરર નથી તો કંઈ નહીં. ધેટ્સ ઇટ. મિરરને જીવંતતા પ્રદાન કરનાર, પ્રકાશક બનાવી દેનાર એવો છું. સદાય વિદ્યમાન, સેલ્ફ શાઇનિંગ. આ દિવાળીમાં ખાસ આ બધી તમને આ બધી ભેટ આ રીતે ચિંતન કરો સાક્ષીનું. એટલે આપણે આપણી જાતને નીચા પડવાની જરાય જરૂર જ નથી. જ્યાં પણ તમે જગતમાં નજર કરો ને તમને જ્યાં પણ પ્રવૃત્તિ દેખાય તમે આપોઆપ જ કહો બસ કે મારા લીધે બધું ચાલે છે, મારા લીધે બધાનું અસ્તિત્વ છે, મારા લીધે બધું ચેતન બનતું છે, મારા લીધે બધું પ્રકાશિત છે, મારા લીધે બધી પ્રવૃત્તિ છે. ચૈતન્ય વગર કોઈ પ્રવૃત્તિ જ નથી. મારા લીધે એટમની અંદર પ્રવૃત્તિ છે. પણ અણુમાં હું ક્યાં રહે છું? અણુ તો જળ છે. જળ, ચેતન જળનું કારણ છે. આવશે હમણાં. ચેતનને કારણે બધું છે. ચેતનને કારણે ચેતનવંતું પણ છે, ચેતનને કારણે બધું છે. ચેતન જગતનું કારણ છે.
બ્રહ્મ કે આત્મા જગતનું કારણ છે. કારણ એટલે એના કારણે અસ્તિત્વ જ છે. અને માટે અણુથી માંડીને, પરમાણુથી માંડીને, ડીએનએથી માંડીને, જે જીન્સથી માંડીને જે પણ છે, જ્યાં પણ છે, જ્યારે પણ છે, મારે કારણે છે. આ તમારી ગ્લોરી. મેં કહ્યું સોલો ડ્રામા, તમારો બધો ખેલ ચાલી રહેલો છે. તમે એકમાત્ર છો જેની અનેક રૂપની અંદર અનેક રોલ ભજવી રહ્યા છો, અને એને કારણે બધો ખેલ ચાલી રહ્યો છે. આનું નામ વેદાંત. એટલે આ હું જેમ આ છે ને, હા, મણી જેમ શાઇનિંગ મણી જે છે, આવો સતત પ્રકાશી રહેલો મણીને પ્રકાશક કયો. પ્રકાશક ખરેખર કહેવાની જરૂર જ નથી. ઇલ્યુમિનેટર નો. હું તો કેવળ પ્રકાશ સ્વરૂપ છું. પરંતુ રૂમની અંદર કોઈ હાજર હોય વસ્તુ, તો પછી મને પ્રકાશક કહેવામાં આવે. દેટ્સ ઇટ. પ્રકાશક સ્ટેટસ પેલો ઓબ્જેક્ટ આવ્યો રૂમની અંદર એટલે અપાયો, એ જતો રહે તો હવે પ્રકાશકે નહીં, પ્રકાશ સ્વરૂપ. એટલે કોઈ બહાર રહેલો, માનો કે બાજુના રૂમમાં જ્યાં અંધારું છે ત્યાં બધા પદાર્થો પડેલા છે, ને માનો કોઈ પદાર્થોને લાવીને તમે આ રૂમમાં મૂક્યા જ્યાં મણી છે, તો વાસ્તવની અંદર હવે આ શાઇનિંગ મણી જે છે, પ્રકાશિત સતત પ્રકાશી રહેલો મણી, હવે પ્રકાશકનું સ્ટેટસ એને મળ્યું. બસ એવું છે. અને જતો રહે તો પાછું પ્રકાશકનું સ્ટેટસ જતું રહે છે. એટલે મણીમાં લેશ માત્ર બદલાવાયા વગર એને આ સ્ટેટસ મળ્યું. મણીમાં લેશ માત્ર, સૂર્યમાં લેશ માત્ર બદલાવાયા વગર સૂર્યને જગતનો પ્રકાશકનું સ્ટેટસ મળ્યું. દેટ્સ ઇટ. સૂર્યમાં શું બદલાવ આવ્યો અને પ્રકાશક કયો? તો કશું જ નહીં. હજુ સૂર્ય તો પેલો સ્વયં પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ કે સ્વયં પ્રકાશ છે. બસ એ તો પેલો જગતના સંદર્ભમાં, જગત જેની સન્નિધિમાં છે, પૃથ્વી વગેરે, એની સન્નિધિમાં પૃથ્વી વગેરે હોવાને કારણે એના પર એક અધ્યારોપિત કર્યું. સૂર્ય પર આપણે એક સ્ટેટસનો અધ્યારોપ કર્યો, પ્રકાશકનું. એટલે પ્રકાશક એટલે શું? સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે જગતને એમ. પણ વાસ્તવના સૂર્યના પક્ષે લેશ માત્ર બદલાવ નહીં, આટલો બદલાવ નહીં, એના પ્રકાશમાં આટલો બદલાવ નહીં. એટલે વાસ્તવમાં સૂર્ય તો છે, બસ સ્વયં પ્રકાશ સૂર્ય છે. એવું આ ચૈતન્ય સ્વયં પ્રકાશ છે. બહુ જ આ વસ્તુને લીધે ઘણા બધા પ્રકારના અનર્થમાંથી બચી જશો. હમણાં કહું છું તમને. એટલે આ પ્રકારનું સ્ટેટસ મેળવવું કે સ્ટેટસ ગુમાવવું, એ બધું વાસ્તવની અંદર આ મણીના પક્ષે પ્રકાશકનું સ્ટેટસ બિરુદ મેળવવું કે પ્રકાશકનું બિરુદ ગુમાવવું, એના માટે મણીના પક્ષે આટલું પણ કર્મ નહીં. એવી ને એવી રીતે હવે મણી દૂર કરો ને તમે તમારી જાતને મૂકો કે હું આવો વાસ્તવની અંદર નિર્વિકાર ચૈતન્ય છું. કોઈ પ્રકારનો બદલાવ આવ્યા વગર હું સાક્ષીનું સ્ટેટસ પ્રાપ્ત કરું છું. પ્રકાશક, સાક્ષી, અથવા આપણે પહેલાં કહ્યું ને ભોગતાનું કે અનુભવ કરનાર, જે કેવું જ્ઞાતાનું. આ રીતે વાસ્તવની અંદર જ્યારે અંતઃકરણ આ રીતે જે ઉદ્ભવ પામે એની સાથે જ મારું સ્ટેટસ બદલાઈ જાય. સ્ટેટસ બદલાય, કશું મારા પક્ષે આટલું ફેર નથી પડ્યો. હું તો કેવો છું? સ્વયં પ્રકાશ ચૈતન્ય છું, સ્વયં સિદ્ધ. સ્વયં સિદ્ધ એટલે છું, બસ હું છું, હું છું, હું છું. અહમ જે છે વાસ્તવની અંદર
એનું અસ્તિત્વ કોઈ સિદ્ધ નથી કરતું. અહમ જે છે એ એનું સ્વરૂપ જ છે. બાકી અંતઃકરણ છે કે વૃત્તિ છે કે આંખો છે, કાન છે, પ્રાણ છે, વાણી છે, શરીર છે, જગત છે, આ બધામાં છેપણું જે છે એ અપેક્ષા રાખે છે. એ શેની અપેક્ષા રાખે છે? તમારી અપેક્ષા રાખે છે. તમારાથી પ્રકાશિત થાય પછી વાસ્તવની અંદર એમાં એને કારણે છેપણું છે. જ્યારે તમે છો, બસ કારણ કે તમે છો, દેટ્સ ઇટ. હું છું, હું છું, દેટ્સ ઇટ. ના પણ સમજી, હુંને કોઈ પ્રકાશિત કરે છે. કહો, ચાલો, કોણ કરે છે મને કહો. આંખો હુંને પ્રકાશિત કરે છે. જો આંખો હુંને પ્રકાશિત કરતી હોય તો હુંનું કોઈ રૂપ હોવું જોઈએ, રંગરૂપ. કાન હુંને પ્રકાશિત કરતા હોય તો હુંમાં કોઈ ધ્વનિ હોવો જોઈએ. નાક છે અર્થાત ઘ્રાણેન્દ્રિય એને હુંને પ્રકાશિત કરતી હોય ઘ્રાણેન્દ્રિય, તો હુંની અંદર કોઈ વિશેષ ગંધ હોવી જોઈએ. આપણી સ્વાદેન્દ્રિય હુંને પ્રકાશિત કરતી હોય તો વાસ્તવમાં એ હુંની અંદર કોઈ સ્વાદ હોવો જોઈએ, ગળ્યો, મોળો વગેરે એવો કોઈ સ્વાદ હોવો જોઈએ. અને હુંની અંદર કોઈ સ્પર્શ હોય, શીત, ઉષ્ણ કે મુલાયમ કે કઠણ સ્પર્શ હોય તો સ્પર્શેન્દ્રિયથી પ્રકાશિત થાય. એવું તો કશું છે નહીં. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અરસમ, નિત્યમ, અગંધ વચ્ચ. બરાબર ને? પણ એવું નથી. એવું કેવી રીતે કહેવાય? નથી, એમાં હુંમાં કોઈ ગંધ નથી, કેવી રીતે કહેવાય? જો એ વસ્તુમાં ગંધ હોય તો એ તમારા જ્ઞાનનો વિષય બને. જ્ઞાનનો વિષય બને તો એ હું નહીં, એ નાહમ, નોન આઈ. હા, એમાં ગંધ રહેલી છે. સ્વામીજી, હુંમાં ગંધ રહેલી છે. કઈ રીતે ખબર પડી? કઈ રીતે ખબર પડી કે હુંની અંદર ગંધ રહેલી છે? સ્વામીજી, મેં સ્મેલ કરી, પતી ગયું, પતી ગયું. એટલે એ તો નાહમ, અહમ તો નહીં જ. તમે કહો કે સમજી, મેં અહમની અંદર ગંધ રહી છે, એ મને ખબર પડી, હુંને ખબર પડી. એટલે એક હું એવો છે જે બીજા હુંની ગંધ છે. એટલે આ લોકો બિચારા, એટલે કોઈ કહેતું હોય છે સમજી, અમે તો હું જ આવો અમર્યાદિત છું એ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. અમે સારું નથી સ્વીકારવું, જવા દો. તો હુંમાં મર્યાદા રહેલી છે, હુંમાં કોઈ ડાયમેન્શન રહેલું છે, હુંનું કોઈ રૂપ રહેલું છે. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? તો તમે કહેશો કે સ્વામીજી, મેં જોયો, હુંને છે ને મેં જોયો કે ચોરસ આકારનો છે, કે હું 9 ફીટ ઊંચો છું, પતી ગયો, દેટ્સ ઇટ, ઓવર. એ હું એવો છે કે જેને પ્રકાશિત કરવો પડે છે, જેને વિષયીકરણ કરવું પડે છે, તે હું નહીં. જેનું વિષયીકરણ થાય એ હું નહીં. દેટ્સ ઇટ. સર્વ વસ્તુને વિષયીકરણ કરનાર, દેશ કાળ સહિત બધી જ વસ્તુનું વિષયીકરણ કરનારો હું, એ ક્યારેય વિષય જ ન બની શકે. અને બધાનું વિષયીકરણ થતું હોય તે બધાને વ્યાપીને રહેલો છે. દેશ, આકાશ, આકાશ એનો વિષય છે, તો આકાશને વ્યાપીને આકાશને પ્રકાશિત કરે છે. હા, આકાશને પ્રકાશિત કરનારનું માપ કેવું હોય? એનીવે, ચાલો. એટલે હું તો અમર્યાદિત ચૈતન્ય છું. એનું નામ બ્રહ્મ, બીજું કંઈ નહીં. બ્રહ્મ તો નામ છે ખાલી. હા, અહમ એ બ્રહ્મ જ છે. બ્રહ્મ, અહમથી અન્ય કોઈ બ્રહ્મ જ નથી. અહમથી અન્ય કોઈ બ્રહ્મ નથી. અહમ એ તો મનુષ્ય છે સ્વામીજી. તો હજુ તો ઘણું ઘણું અંતર કાપવાનું છે, ઘણું શ્રવણ કરવાની જરૂર છે. અહમ સ્વામીજી એ તો ક્રોધી છે. અહમ તો આવો છે. અહમ તો નિરાશાવાળો છે. અહમ આવો છે. આ બધું હજુ બતાવે છે કે વાસ્તવિક અહમને હજુ જાણવાની સામે અનેક લેયરો રહેલા છે. હજુ તો એની આ બધા કોષ ગયો. ક્યાંય અહમ બુદ્ધિ કરી એ વસ્તુ કોષ બની ગઈ. હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, આ સ્ત્રી છું, પુરુષ છું, ગૃહસ્થ છું, આવો છું, તો માનવું કે હવે તમે શરીરને કોષ કહ્યો. શરીર કોષ બની ગયો તમારા માટે. અન્નમય કોષ કહેવાય. અર્થાત શરીર જે છે એ અહમ
વિષયક ભૂલ કરવા માટે જાણે કે કારણ બન્યું. જે કારણ બને ભૂલ કરવા માટે, આત્મા વિશે ભૂલ કરવા માટે, અહમ વિશે ભૂલ કરવા માટે જે કારણ બને એને કોષ કહેવાય. અન્નમય કોષ, પ્રાણમય કોષ વગેરે. ભૂખ્યો તરસ્યો છું વગેરે. ભૂખને પ્રકાશિત કરું છું બીજી વસ્તુ છે. હું હોવા માત્રથી ભૂખને પ્રકાશિત કરું છું. હું હવા માત્રથી તરસને પ્રકાશિત કરું છું. હું હવા માત્રથી શબ્દને પ્રકાશિત કરું છું. હું હવા માત્રથી શ્રોત્રેન્દ્રિયને પ્રકાશિત કરું છું. હું હવા માત્રથી અંતઃકરણને પ્રકાશિત કરું છું. બસ જેમ મણી જેવો છે. હવા માત્રથી. અને હવા માત્રથી તો ક્યારેક નહીં હોવા માત્રથી થવાનું છે, નથી થવાનું, એ કદી નથી થવાનું. નહીં સમજી, હું નહીં હોઉં તો એ હું નહીં હોઉં એવો પ્રકારના વિચારને પણ પ્રકાશિત કરનારો હું જ છું પાછો. હા સ્વામીજી, ક્યારેક તો એવું બનશે ને કે ચેતન નહીં હોય તો ચેતન નહીં હોય એવું કહેવા માટે પાછો ચેતન જ જોઈશે. એવો પ્રકારના વિચારને પ્રકાશિત કરનારો કે હું નહીં હોઉં. સમજી, આ મૃત્યુ પછી હું નહીં હોઉં, એ મૃત્યુ પછી અહમ વૃત્તિ નથી, અહમ તો છે. તે એવું તો ઊંઘમાં અહમ વૃત્તિ નથી હોતી, તો તમે નથી હોતા. હા, ઊંઘમાં અહમ વૃત્તિ નથી હોતી એવું ખબર કોને છે? તો પછી મૃત્યુ પછી અહમ વૃત્તિ ન રહી તો તમે જતા રહેશો એવું કેવી રીતે કહી શકશો? અત્યારે જ અહમ વૃત્તિ નથી રહેતી રોજે 8 કલાક 9 કલાક, તો તમે શું તમારું શું થાય છે? થાય છે કશું? હા, મૃત્યુ નામની વસ્તુ જ નથી. અહમ વૃત્તિનો, અહંકારનો જન્મ થાય છે. હવે એ તો બરાબર છે. અંતઃકરણ પ્રકાશિત થયું, અહંકાર પ્રકાશિત. જો અંતઃકરણ અને અહંકાર અહીંયા છે ને, ઘડીકમાં મન કહેશે, અંતઃકરણ કહેશે, ઘડીકમાં અહંકાર કહેશે. બંને એક જ વસ્તુ છે. બંને એક જ વસ્તુ, બીજું કંઈ નહીં. સમગ્ર અંતઃકરણ પ્રકાશિત થયું, એની સાથે ચેતનવંતુ પ્રકાશક પણ બની ગયું. એ જ અહંકાર. દેટ્સ ઇટ. હવે ચિદાભાસને બધું બહુ વારે વારે હું નથી કહેતો, કારણ કે તમારા મનની અંદર પછી બહુ પેલું આવશે બધું. આ આભાસ થયો, એનો પ્રતિબિંબ પડે છે ને ફલાણું થાય છે ને, એવું કશું છે નહીં. પ્રતિબિંબ પડવું, સૂર્ય ત્યાં એ માઇલો, હજારો માઇલ દૂર બેઠો છે, અને અહીંયા દર્પણ છે, અને ત્યાંથી એના પર પ્રકાશ કરે છે. એવી જ રીતે અહીંયા અંતઃકરણ અહીંયા છે, અને આત્મા કે બ્રહ્મ હજારો માઇલ દૂર પેલી બાજુ ક્યાંક છે, અને ત્યાંથી આમ ફેંકે છે. અરે ભાઈ, આ તો બ્રહ્મની વાત ચાલે છે, જે પૂર્ણ છે, એટલે જેનાથી કશી વસ્તુઓ દૂર છે જ નહીં, બધું અભિન્ન છે એનાથી. એનીવે, એટલે એટલે અહીંયા કયું અવિક્રિય. હા, એટલે વાસ્તવની અંદર હું હતો આવો અવિક્રિય ચૈતન્ય છું, જે આ પ્રકારે અંતઃકરણ હાજર થાય ત્યારે એનો પ્રકાશક કે સાક્ષી કહેવાય છે. અને આ જાગ્રત સ્વપ્નની અંદર આવી રીતે અંતઃકરણ જ્યારે પ્રવૃત્તિશીલ થઈ જાય, ચેતનવંતુ બને, અને એ રીતે વાસ્તવની અંદર એક્ટિવ બને, અને ત્યારે પછી અંતઃકરણ જાગ્રત જગતનો અનુભવ કરનાર વિશ્વ કહેવાય. સ્વપ્ન જગતનો અનુભવ કરનાર એ તૈજસ કહેવાય. હા, તો વાસ્તવમાં અંતઃકરણ જે છે એની વ્યક્ત દશા છે, જેની અંદર એ વિશ્વ અને તૈજસ થયા. બરાબર ને? તમારા થકી વિશ્વ એટલે શું? જાગ્રત જગતનો અનુભવ કરનાર. કોણ? અહંકાર. સ્વપ્ન જગતનો અનુભવ કરનાર કોણ? અહંકાર. હા, પણ એ તો તમારી સન્નિધિને લીધે. પરંતુ જ્યારે અંતઃકરણ અવ્યક્ત થઈ જાય ત્યારે પણ તમે સાક્ષી હાજર છો. ત્યારે તમને સમજાય કે વાસ્તવમાં ઓહો, હું તો મારી જાતને અહંકાર કહેતો હતો, પણ ખરેખર એવું નથી. હવે તો આ પ્રાજ્ઞ એટલે જે સૂઈ ગયો, અંતઃકરણ સૂઈ ગયું, ત્યારે પણ હું હતો જ. એટલા માટે તો હું કહું છું કે હું સૂતો હતો. એનો અર્થ કે હું નથી સૂતો, હું સૂઈ ગયો હતો, તો હું સૂતો તો જ ના બોલાય. સમજાય છે શું કહું છું? હું સૂતો હતો ત્યારે, મતલબ કે હું જાગ્રત હતો સુષુપ્તિની અંદર, જેણે આ પ્રકારની ઊંઘનો કે સુષુપ્તિનો અનુભવ કર્યો, એટલે અંતઃકરણ એટલે અહંકાર. એટલે પ્રાજ્ઞ તો અવ્યક્ત છે ને, માટે એ તો વાસ્તવમાં એ અનુભવ ન કરી શકે. અવ્યક્ત દશામાં એ ગેરહાજર જ જણાય. એટલે આ રીતે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જે છે, 3 અવસ્થાઓની અંદર એ અહંકારની અવસ્થાઓ છે.
એકમાં અવ્યક્ત, બાકીના બેમાં વ્યક્ત. બસ વ્યક્ત હોય ત્યારે અનુભવ કરે, વ્યક્ત ન હોય તો કેવી રીતે અનુભવ કરે? પરંતુ તમે તો વાસ્તવની અંદર આ અંતઃકરણની વ્યક્ત કે અવ્યક્ત દશા જે છે, અહંકારની અવ્યક્ત વ્યક્ત દશાની અંદર તમે સદાય હાજર છો. એટલે અંતઃકરણ અવ્યક્ત બને તો તમે હવે સાક્ષી ન કહેવાઓ. કહેવું હોય તો કહો, સ્વામીજી સાક્ષી, અત્યારે અહંકારનો સાક્ષી. અહંકારનો સાક્ષી એટલે અહંકાર હાજર છે ત્યારે. અહંકાર ગેરહાજર હોય તો પછી વાસ્તવમાં હું મારી જાતને સાક્ષી કહેવાની જરૂર નથી. હું છું, બસ હું શુદ્ધ ચૈતન્ય હાજર છું સુષુપ્તિમાં. એને કારણે અહંકાર ગેરહાજર બને તો પણ મને ખ્યાલ છે, વગેરે વગેરે. એટલે બે અનુભવ કરનારા, તમે અનુભવ કરનારા પણ કેવા અવિક્રિય, બદલાયા વગરના સાક્ષી, મતલબ બદલાયા વગરના પેલા મણી જેવા. અને અંતઃકરણ જે છે એ તો બદલાય. અંતઃકરણનું કામ જ આ છે કે જે કે અંતઃકરણમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય ચેતનવંતુ હોવાના કારણે બધાની અંદર અહમ સ્થાપિત કરવો, એમનામાં અહંકાર. અને એને કારણે ચાક્ષુષ વૃત્તિ હોય તો જોનારો, સાંભળનારો, આવો તેવો ફલાણો ઢીકણો કરતા ભોગતા સતત એ અહંકાર તો સતત બદલાતો રહે છે. એટલે એક અનુભવ કરનારો સતત બદલાય, જેને અહંકાર કહેવાય. અનુભવ સતત અનુભવ થઈ રહ્યો પણ બદલાયા વગર અનુભવ થઈ રહ્યો હોય એવો હું સાક્ષી. અને એટલે અહંકારના ગુણધર્મોનો મારા પર અધ્યારોપ કરીને પછી વાસ્તવની અંદર હું સંસારનો અનુભવ કરું અને બંધનનો અનુભવ કરું. અને ખરેખર તો મને આમ જોવા જાઓ તો કોઈ સાધનની અપેક્ષા નથી, કોઈ અર્થાત કોઈ સાધનની અપેક્ષા ક્યારે? મુક્તિના સાધનની અપેક્ષા ક્યારે? કે જ્યારે હું બંધનમાં હોઉં ત્યારે. વાસ્તવમાં બંધન જ ન હોય તો પછી કોઈ સાધનની અપેક્ષા. એટલા માટે ત્યાં કહ્યું ન બંધો ન ન બધો ન મુક્ત વગેરે વગેરે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. મારા માટે મોક્ષ પણ નથી, મારા માટે બંધન પણ નથી. બંને વાસ્તવની અંદર એ તો ભૂલ છે. અહંકાર જે છે એને અહમ કહી દેવાને લીધે પછી એ અહંકારના ધર્મો જે છે, જન્મ મરણ આ તે બધું વ્યક્ત અવ્યક્ત થવું, આ બધું એ બધું મારા પર અધ્યારોપ કરું છું. પણ એમાં તો તમે તો અહંકાર એટલે તમે અંતઃકરણ કહેતા હતા. અને હવે પછી જન્મ મરણ આવ્યા તો જન્મ મરણ આવ્યા તો શરીર થઈ ગયું સ્વામી. અહંકાર આગળ વધે ને તો આપણે કહીએ અહમવૃત્તિ આગળ વધે છે ને, ખાલી અંતઃકરણ પૂરતી થોડી રહે છે. એટલે પછી એ અહમવૃત્તિનું તો કામ જ એ છે બધાને અહમ કરવું. બધાને અહમ કરવું એટલે ક્યાં સુધી? આ શરીર છે ત્યાં સુધી, જ્યાં સુધી સૂક્ષ્મ શરીર વ્યાપેલું છે ત્યાં સુધી. શરૂઆત થઈ છે અંતઃકરણથી, સૂક્ષ્મ શરીરથી. સૂક્ષ્મ શરીર જેટલું વ્યાપીને રહે એટલાને અહમ કહે, બસ. એનાથી આગળ તો ના જ વધી શકે પછી. એટલે શરીરમાં અને ન કહી શકે અહમ, અને અહમ ના કે કોઈ દિવસ. ઇવન અને ના કે, સાચું કહું તો. અને સમજો કે હું વીગ પહેરું કાલે, કે આ ભાઈ આ વાળ વગરનો કેવું દેખું, એટલે વીગ પહેરું તો વીગમાં અહમ ના હોય કોઈ દિવસ. વીંટી પહેરવું, વીંટીમાં અહમ નથી. એ તો આપણે થોડું મુશ્કેલી કરી. બાકી કોઈ દિવસ કહ્યું છે હું વીંટી છું આવું બોલ્યા છું? હું મનુષ્ય છું, કાળો છું, ગોરો છું, બધું એટલે એ રીતે હું વીંટી છું, હું જબ્બો છું આવું બોલો જ કોઈ દિવસ? હું ચાંદલો છું આવું બોલો જ કોઈ દિવસ? આવું બોલવું ને એ દિવસે તમારે નક્કી કરવાનું કે હવે સ્વામીજીનું ખસી ગયું લાગે છે. વિચારો તમે. એટલે કેવળ આ શરીર એનેટોમી અને શરીરની અંદર જે છે એમાં અહમવૃત્તિ છે. એટલે અહમ અને નાહમ વચ્ચેનો જે બોર્ડર એ અહીંયા જ છે. આ પણ નહીં, ખાલી આ ચામડીને ચામડીની અંદરથી બધું એમાં અહમ છે. ઇવન બે આંગળી વચ્ચે પણ નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એકદમ પેલો દીકરો હોય તમારો અને પેલો કંપાસ બોક્સનું પેલું અણીવાળું હોય, એ અહીંયાથી આમ આમ વચ્ચેથી નીકળે તો તમે શું કહો ખબર છે? હાય હું બચી ગયો. મતલબ કે આ બેની વચ્ચે અહમ નહોતો. હા, બેની વચ્ચે અહમ, અહીંયા પણ વચ્ચે અહમ હોય તો અરે રે આણે મને બહુ ઈજા પહોંચાડી એવું કેવું છે વાસ્તવની. એટલે આની વચ્ચે પણ અહમ નથી. વિચારવા જેવું છે. એટલે છે ને આમ રીતસર આમ સીધી લીટી નથી અહમ ને નાહમની વચ્ચે.
આવું બધું છે. આમ અને અહીંયા ઉપર અહીંયા સુધી તમારા વાળ હોય તો તમારે થોડીક વધારે હાઈટ આવે અહીંયા, અને આગળ પેટ જ્યાં સુધી હોય ત્યાં સુધી, તો એટલો અહમ વિસ્તરે ત્યાં. ઇન શોર્ટ, આમ તમે કોને સ્કૂપ ના લઈ લે, આપણે પેલા આઈસ્ક્રીમનો આખો પેલો હોય એની અંદરથી આમ એક સ્કૂપ કાઢી લો, એવી રીતે આ બધું ના અહમ, બધું જે છે વાસ્તવમાં જગત 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 એની અંદરથી આટલો આમ સ્કૂપ કાઢી લો, એટલો અહમ. આટલું જે છે એમાં વેદાંત નહીં. હવે જે અહમ બહાર કાઢ્યો એની અંદર પાછું નાહમ છે, એને પાછું જગતમાં ફેંકવાનું છે. હા, એ સાહેબ એની એટલે હું શુદ્ધ ચૈતન્ય, બાકી બધું તો વિષય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ હું અહીંયા કહે છે અવિક્રિયા, વિક્રિયા વગરનો છું, અસંગ છું, સનિધ્ય સન્નિધ્યાનેશુ. એટલે વસ્તુ હાજર હોય કે ગેરહાજર હોય, જેવી રીતે પેલા મણી માટે વસ્તુ હાજર હોય તો એને પ્રકાશક કયો, વસ્તુ ગેરહાજર બને તો એનું એ બિરુદ લઈ લઈએ, પરંતુ મણીના પક્ષે કોઈ જેમ વિક્રિયા હોતી નથી. ઘટાદી નામ કે છે, ઘટાદી નામ સન્નિધ્ય સન્નિધાનેશુ, એટલે ઘડો ગણો વસ્તુ, એટલે કંઈ ઘડો ગણો. ઘડાની હાજરીથી વાસ્તવમાં મણીને પ્રકાશક કયો, ઘડાની ગેરહાજરીથી મણીનું પ્રકાશકનું બિરુદ છીનવી લીધું, પણ મણીમાં લેશ માત્ર ફેર ના પડ્યો. યથા, અને એવી ને એવી રીતે વાસ્તવમાં આત્મા પણ આવો મણી સમાન છે. અંતઃકરણ રૂપી ઘડો હાજર થતાની સાથે જ હું એનો પ્રકાશક સાક્ષી કહેવાઉં, અને અંતઃકરણ રૂપી ઘડો ગેરહાજર બને સુષુપ્તિ વગેરેની અંદર, તો હું શું કહેવાઉં? હવે સાક્ષી પણ ન કહેવાવું જોઈએ. હું છું, બસ હું શુદ્ધ ચૈતન્ય છું. અયમ, હવે સંબંધ ગદ્ય 65 જે છે એની અંદર કહે છે અયમત્ર અંશ વિવક્ષિત ઇતિ જ્ઞાપનાય આહ. જુઓ, એટલે સુરેશ્વરાચાર્યજીને થાય છે કે આ બધા ઉદાહરણો આપીએ છીએ ને, એ ઉદાહરણોને બરાબર ક્યાં સુધી લેવા અને ક્યાંથી એનાથી આગળ વધારે નહીં લેવાનું, એ વસ્તુ બરાબર મારે સ્પષ્ટ કરવાની જરૂર છે, અને બહુ જરૂર છે. કારણ કે આ જે છે ને આપણા વિશિષ્ટાદ્વૈતીઓ અને દ્વૈતવાદીઓ, મધ્વાચાર્યના બધા ભક્તો, દ્વૈતવાદીઓ અને વિશિષ્ટાદ્વૈતીઓ આપણે જે ઉદાહરણ આપીએ ને, એ ઉદાહરણના બધા જ અંશમાં આ પછી લાગુ પાડવા જાય, અને તો ના લાગુ પડે. ઉદાહરણના બધા જ અંશની અંદર બધા જ અંશો, દ્રષ્ટાંતના બધા જ અંશ દાષ્ટાંતમાં લગાડવા જાઓ. હવે આપણે રજ્જુ સર્પનું ઉદાહરણ આપીએ તો પછી કે રજ્જુને દાખલા તરીકે રજ્જુ સર્પનું ઉદાહરણ આપીને પછી આપણે કહીએ કે આત્મા અને જગત આ પ્રકારનું છે, આત્મા સત્ય છે રજ્જુ સમાન, અને જગત જે છે એ સર્પ સમાન છે, મિથ્યા છે. તો કે સર્પ તો પછી જતો રહે છે, તમે આમ ટોર્ચ કરો તો સર્પ તો જતો રહે છે, રજ્જુનું જ્ઞાન થતાં સર્પ જતો રહે છે. તો તમને આત્માનું જ્ઞાન થાય તો જગત જતું રહેવું જોઈએ, શરીરથી માંડીને બધું, શરીરે જગત જ છે, બધું જ જતું રહેવું જોઈએ, એકદમ અદૃશ્ય થઈ જવું જોઈએ. આવું વિચિત્ર મિથ્યા વસ્તુ, આપણે મિથ્યાનો અર્થ આપણે કરીએ છીએ જે વસ્તુ કેવળ દેખાવ છે, પણ છે દેખાવ છે એટલે શું? એનો અનુભવ થાય છે એટલો તો ખરું ને. ઘડો દેખાવ છે એમ કહ્યો, ઘડો મિથ્યા છે એટલે શું? ભાઈ ઘડો છે એટલે ઘડોમાં પાણી ભરો વગેરે, એટલે વાસ્તવમાં ઘડો શૂન્ય નથી, પરંતુ સાથે સાથે ઘડો સત્ય પણ નથી, માટી સત્ય છે. એટલે આપણે મિથ્યાના અંશને બરાબર નહીં સમજવાને કારણે એ લોકો આ કહે છે કે આ વેદાંતિઓ તો બધા મિથ્યાવાદીઓ છે. મિથ્યાનો અર્થ થયો શૂન્ય, મિથ્યા અર્થાત નહીં હોવું, છે નહીં. તો પછી વાસ્તવમાં જગત નથી, શરીર નથી, મન નથી. આ વેદાંતિ જે શબ્દો બોલે છે એ શબ્દો નથી, શાસ્ત્ર નથી. વેદાંતિ જેની સામે પ્રવચન કરે છે એ વ્યક્તિઓ, બધા વિદ્યાર્થીઓ નથી. આવું બધું બોલે. મતલબ કે દ્રષ્ટાંતના કેટલા અંશમાં જવું, કેટલા અંશમાં ન જવું, એ વસ્તુ બરાબર નહીં સમજવાને કારણે કેટલા બધા કન્ટેન્શન ઊભા થાય છે. એટલે વાસ્તવની અંદર એટલે આપણે પેલું મિરાજ વોટર, આપણે પેલું શું છે ને કે મૃગજળનું ઉદાહરણ આપીએ, કે પછી આ રજ્જુ સર્પનું ઉદાહરણ આપીએ ક્યારેક, આ બધું સત્ય મિથ્યા વગેરે માટે, તો એમાંથી એ લોકો એમાં એ દ્રષ્ટાંતમાં વધારે ને વધારે ઊંડા ઉતરીને
પછી કે જો આ અંશમાં દૃષ્ટાંતનો આ અંશ છે તે દાષ્ટાંતમાં નથી લાગુ પડતું, પણ નાદ લાગુ પડે ને. દૃષ્ટાંતના કેટલાક અંશ માટે જ અમે આપ્યું છે, એટલા માટે હજારો દૃષ્ટાંત છે. હા, કેટલાક અંશમાં એક ઉદાહરણ લાગુ પડે, પછી બીજા કેટલાક અંશમાં બીજું ઉદાહરણ લાગુ પડે. હા, એટલે એ રીતે વાસ્તવની અંદર વિચારવાને બદલે આ રીતે કરતા હોય છે. માટે અહીંયા આચાર્ય કહે છે અત્ર, આજે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું મણી વગેરેનું, અયમ અંશ, આ નીચે જે મેં તમને હવે અંશ સમજાવી એટલો જ વિવક્ષિત, એટલું જ તમારે વાસ્તવમાં ગણવાનું છે. ઇતિ જ્ઞાપનાય, આ વસ્તુને અમે તમને બતાવવા માગીએ છીએ કે આટલા અંશમાં આ ઉદાહરણ લાગુ પડે, નહીં એનાથી વધારે નહીં. નહીં તો શું થાય, તમે વિચાર કરો કે તમે કહો સમજે મણી જેવો આત્મા મણી સમાન છે, તો પછી મણી તો વાસ્તવમાં એક એનો આકાર છે. મણી જે છે એ તો જડ વસ્તુ છે, તો આત્મા એવો જડ છે વગેરે વગેરે. આત્માનો કોઈ આકાર છે, અનેક રીતે તમે વિચારી શકો. હવે આ બધા અંશમાં લગાડવા જાઓ તો પછી વાસ્તવમાં બેસે નહીં. સમજી ગયા? એટલે એ બધી વસ્તુઓની સ્પષ્ટતા માટે અહીંયા 65મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું ને. હવે 65મો શ્લોક કે છે યદવસ્થા વ્યનક્તિતિ તદવસ્થૈવ સા પુનઃ ભણ્યતે ન વ્યનક્તિતિ ઘટાદીનામસન્નિધૌ. એટલે આચાર્ય કહે છે કે એટલે આચાર્ય કહેવા માગે છે કે આ મણિશિખા દૃષ્ટાંત જે મેં તમને આપ્યું એ વાસ્તવની અંદર એ અમે એટલા માટે જ આપેલું છે કે મણીના પક્ષે કોઈ પણ પ્રકારના બદલાવ વગર એની અંદર એને પ્રકાશકનું બિરુદ મળ્યું કે એનું એ બિરુદ છીનવાઈ ગયું પ્રકાશક તરીકેનું. એ વાસ્તવની અંદર આ પ્રકારનું પ્રકાશક જે છે એ પ્રકાશકપણું અથવા પ્રકાશિત કરવાપણું કર્તૃત્વ વાસ્તવમાં એ મણીના પક્ષે, મણીના પ્રકાશના પક્ષે એ પ્રકારનું નથી. એ વાસ્તવમાં આ ઇન્સિડન્ટલ સ્ટેટસ કહીએ ને આપણે. હા, ઇન્સિડન્ટલ. આપણે હમણાં મેં તમને ગઈ વખતે વાત આપણે કરી હતી, ગઈ વખતે કે એના પહેલાં, કે સાસુ સસરાનું સ્ટેટસ જે મળતું હોય છે એ ઇન્સિડન્ટલ હોય છે. ઇન્સિડન્ટલ એટલે આજના જમાનામાં તો ઇન્સિડન્ટલ ખરું જ, કારણ કે સાસુ સસરા બન્યા અને થોડા જ વખતમાં પાછું એ બિરુદ એમનું છીનવાઈ જતું હોય છે, છૂટાછેડા લઈ લે. એટલે કહેવાનો આશય એવો છે, ઇન શોર્ટ, આ પ્રકાર પ્રકાશક તરીકેનું બિરુદ મણીને મળ્યું, એમાં મણીનો કોઈ ફાળો નહીં, અને પછી છીનવાઈ ગયું તો પણ મણીના પક્ષે કોઈ લોસ પણ કશું જ નહીં. મણી જ રહ્યો, એમ કહેવાનો અહીં આશય છે. એવી રીતે આ સાક્ષી જે છે આત્માના પક્ષે સાક્ષી સ્ટેટસ જે છે એ આ પ્રકારનું છે. અંતઃકરણ છે અભિવ્યક્ત થતાની સાથે જાગ્રત અવસ્થાની અંદર એ જ આત્મા જે છે મણી જેવો છે, જે સદાય પ્રકાશમાં સ્વરૂપ છે, એને પ્રકાશક, સાક્ષી એટલે પ્રકાશક. કોનો પ્રકાશક? અંતઃકરણનો, અહંકારનો પ્રકાશક બની ગયો. બધી વૃત્તિઓ એનાથી, અહમવૃત્તિ અને ઇદમવૃત્તિ બધું. ઇદમવૃત્તિ પ્રકાશિત થઈ બધી એનાથી જ થઈ, પરંતુ ઇદમવૃત્તિનો ઓનર અહંકાર છે. હા, વાસ્તવ ખરેખર બધાનું અસ્તિત્વ અહંકારનું અને બીજી ઇદમવૃત્તિ બધાનું અસ્તિત્વ જ આત્મામાં છે. પરંતુ આ રીતે એનું સ્ટેટસ બદલાઈ ગયું. આત્માનું જાણે સ્ટેટસ પ્રકાશક તરીકેનું થઈ ગયું, અંતઃકરણ અભિવ્યક્ત થતાં, અહંકાર અભિવ્યક્ત થતાં. અને પછી આ અંતઃકરણ લય પામે ત્યારે પ્રકાશકનું બિરુદ જતું રહે છે. એટલે આ રીતે ઇન્સિડન્ટલ, કામ ચલાઉ સ્ટેટસ એને મળ્યું, એમાં આત્માનો કોઈ ફાળો નહીં. એ એટલે કે છે અહીંયા યદ અવસ્થા એટલે કે મણિશિખાનું પહેલાં પણ ઉદાહરણમાં જોઈએ. મણિશિખાની જે પણ અવસ્થા જે છે વ્યનક્તિ ઇતિ ઉચ્યતે, એ મણિશિખાની એક અવસ્થા દાખલ કે વ્યનક્તિ એટલે વ્યક્ત કરવું, પ્રકાશિત કરવું. એટલે કે મણિશિખા જે છે, મણીની શિખા જે છે એને પ્રકાશક તરીકેનું એનું બિરુદ મળવું. તદ અવસ્થા એવ પુનઃ, એ જ અવસ્થા જે છે વાસ્તવની અંદર હવે આ તદઅવસ્થા એટલે હવે એ જ મણીની હવે બીજી અવસ્થા છે એ કહેવાય. શું કેવી અવસ્થા કહેવાય? કે હવે એ પ્રકાશક નથી. તો વાસ્તવની અંદર આનું કહેવાનો આશય એટલો છે, આ થોડુંક જરા ટિપિકલ છે આની વાક્ય રચના, એ છેલ્લે તમને કહું છું આમાં,
એટલે આ જે મણિનો જે પ્રકાશ છે એ તો એવો ને એવો જ રહ્યો, પરંતુ એને પ્રકાશકનું બિરુદ મળ્યું, અને એ પ્રકાશકનું બિરુદ મણિના પ્રકાશનું કે મણિનું છીનવાઈ ગયું. એની અંદર વાસ્તવની અંદર ફાળો કોનો હતો પછી સ્વામીજી? જો મણિનો ફાળો નતો કોનો? પેલાનો. પેલાનો એટલે કોનો? પેલો જે ઘડો વગેરે છે તે ઘડાનો ફાળો. બોલો, મણિનો તો ફાળો નહીં, પણ કોઈકનો તો ફાળો હોવો જોઈએ ને સ્વામીજી. આનો પ્રકાશક તરીકેનું બિરુદ મળ્યું, એમાં મણિનો ફાળો નહીં તો કોનો ફાળો? જે પ્રકાશિત થયું ને એનો ફાળો. એ આવ્યો અને ગયો માટે. ઘડો આવ્યો અને ઘડો ગયો, એ ઘડાનો ફાળો. ઘડાના આવવા માત્રથી ને જવા માત્રથી મણિના આ પ્રકારનું બિરુદ બદલાઈ ગયું એમ. ભણ્યતે એટલે આ પ્રકારની વાક્યો આપણે પ્રકાશક કહેવું મણીને કે નહીં કહેવું, હવે એ પ્રકારના જે વાક્યો છે. વ્યનક્તિથી ઘટાદીનામ સન્નિધૌ એટલે વ્યનક્તિ ઇતિ ઘટાદીનામ સન્નિધૌ એટલે વાસ્તવની અંદર વ્યનક્તિ એટલે એને પ્રકાશિત કરે છે, અર્થાત પ્રકાશકનું બિરુદ મળે છે. એ વાસ્તવમાં ઘટાદીનામ સન્નિધૌ ઘડો વગેરેની સન્નિધિને કારણે, ઘડા વગેરેના પ્રવેશને કારણે રૂમમાં. ન વ્યનક્તિ ઇતિ એટલે, અને આ મણીને વાસ્તવની અંદર એનો હવે ન વ્યનક્તિ, હવે એ પ્રકાશિત કરતો નથી, અર્થાત એ પ્રકાશક નથી. એ પ્રકારનું બિરુદ જે છે એ શેને કારણે? ઘટાદીનામ અસન્નિધૌ કે છે, ઘડા વગેરેની સન્નિધિના અભાવને કારણે. એટલે આ દેખાય ખરું કે આ મણી જે છે એ જાણે કે ઘડો આવ્યો ત્યારે જાણે કે હવે તૈયાર થયો પ્રકાશિત કરવા માટે, અને પછી હવે ઘડો જઈ રહ્યો છે ત્યારે એણે નક્કી કર્યું મણીએ કે હવે એને પ્રકાશિત નથી કરવું. આવું બધું દેખાઈ રહ્યું છે વાસ્તવની અંદર, પરંતુ ખરેખર તમારા પક્ષે તમે જે મણી જો છો તમારા પક્ષે કોઈ વિચાર કરો એટલે આત્માના પક્ષે કોઈ સંકલ્પ જ નથી. કેવી મોટી વસ્તુ છે! આત્માના પક્ષે કોઈ પ્રકારનો સંકલ્પ નથી. આત્મા સદાય છે અને આવો પ્રકાશ સ્વરૂપ છે. જે પેલો જે મણી છે એ રૂમની અંદર છે અને પ્રકાશ સ્વરૂપ છે. બસ પેલો ઘડો અવર જવર કરે એને કારણે પેલા મણીમાં આ પ્રકારનો જાણે કે સંકલ્પ જણાય, એને પ્રકાશિત કરવાનો, ઘડાને પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો, જાણે કે પ્રકાશક બની ગયો. અને હવે ઘડો જઈ રહ્યો છે ત્યારે મણી જાણે કે એને પ્રકાશિત નહીં કરવો એવો સંકલ્પ કરે છે, જાણે કે. એટલે આ પ્રકારનું કર્તૃત્વનો આરોપ શેના પર થાય છે? અને કારણે. એવી જ રીતે વાસ્તવમાં કર્તૃત્વ વગેરે ક્યાં રહેલું છે? અહીંયા અહંકારમાં રહેલું છે. પરંતુ અહંકાર અને આત્મા વચ્ચે લેશ માત્ર અંતર નથી, અને આત્માનું સ્વરૂપ આવું પ્રકારનું છે, પ્રકાશ સ્વરૂપ છે, નહીં ખબર હોવાને કારણે મારી જાતને અહંકાર કહી દઉં, અને એને કારણે મારી જાતને કરતા ભોગતા વગેરે કહેતો હોઉં છું. એટલે આપણને લાગે મારો સંકલ્પ છે સ્વામીજી, મારો સંકલ્પ છે કરવું, મારો સંકલ્પ છે નહીં કરવું. મેં સંકલ્પ કર્યો સ્વામીજી હવે આ કામ કરવું છે, મેં સંકલ્પ કર્યો કે આ કામ છોડી દેવું છે. લુક એટ દેટ. વાસ્તવમાં જ્યારે તમે કહો ત્યારે પણ હું સંકલ્પ વગરનો જ છું. તમે આરોપ કર્યો. ઘડા વગેરેની પ્રવૃત્તિ, ઘડાની પ્રવૃત્તિ નિવૃત્તિનો આરોપ તમે મણી પર કર્યો. મણીને પ્રકાશક કહીને અથવા પ્રકાશકનું બિરુદ છીનવીને જાણે કે મણીના પક્ષે પ્રવૃત્તિ નિવૃત્તિ થઈ રહી હોય સંકલ્પ દ્વારા. પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ, પ્રકાશિત નહીં કરવાની પ્રવૃત્તિ, નિવૃત્તિ મતલબ આ બધી મણીના પક્ષે થઈ રહી છે. આ બધી મણીના પક્ષે માની રહ્યા છો, પરંતુ ખરેખર છે પેલા બીજા પક્ષે. એ વાસ્તવમાં જે પ્રકાશિત થઈ રહ્યો છે ને એની બધી પ્રવૃત્તિનો નિવૃત્તિનો આરોપ ક્યાં કરો છો? મણી પર. આવું જ અહીંયા થઈ રહ્યું છે. સ્વામીજી હું તો પ્રવૃત્તિમાં માનું છું, નિવૃત્તિમાં નથી માનતો, અથવા હું નિવૃત્તિમાં માનું છું, પ્રવૃત્તિમાં નથી માનતો, આમ કહીને તમે તમારી જાતને પ્રવૃત્તિ નિવૃત્તિવાળા કહો છો. સ્વામીજી હવે અમે લોકોએ નિવૃત્ત થવા માંગીએ છીએ. લુક એટ દેટ. અમારે હવે નિવૃત્ત થઈ ગયું છે. સ્વામીજી મને નિવૃત્તિ નથી ગમતી, મને કોઈને કોઈ પ્રવૃત્તિ ગમે છે, હું પ્રવૃત્તિશીલ રહું એવું ગમે છે. આ બધું કેવળ પેલા મણીની સ્થિતિ છે એવી સ્થિતિ તમારી. પહેલાં સમયે 40 વર્ષ બહુ કામ કર્યું, હવે હું નિવૃત્ત શિક્ષક છું ઓકે. પોતાને પ્રવૃત્તિશીલ શિક્ષક કહેતા, હવે નિવૃત્ત શિક્ષક. કેવું વિચાર કરો, આપણી બધી ભાષા જે છે એ ભાષાના શબ્દો જે છે એ કોઈ બધા ખોટા નથી, એનો અર્થ છે,
પણ સે તપાસ કરો અંદર તો ખબર પડે કે ખરેખર કેટલો બધો ભ્રમ રહેલો છે એની અંદર. એટલે કે છે વાસ્તવમાં પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નિવૃત્તિ છે, પરંતુ મણીના પક્ષે નથી. પ્રવૃત્તિ નિવૃત્તિ કોના પક્ષે છે? ઘડાના પક્ષે છે. ઘડો જતા રહેવું એ નિવૃત્તિ જાણે, ઘડાનું પ્રવેશ કરવું જાણે કે ઘડાની પ્રવૃત્તિ. એ રીતે બસ આ રીતે વિચારજો. આ ઉદાહરણથી સુરેશ્વરાચાર્યજી કહેવા કે તમે આવા મણી જેવા છો. કેવું સુંદર મણી, કિંમતી, અત્યંત કિંમતી. એવા તમે કિંમતી, તમારા વગર જગતની જ સિદ્ધિ ના થાય. યા નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટાની દૃષ્ટિનો ક્યારેય લોપ થતો જ નથી, અવિનાશી. જેને કારણે, આ ચૈતન્યને કારણે જ વાસ્તવની અંદર સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તમારા પ્રકાશને કારણે આ સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. સૂર્ય ચંદ્ર સહિત બધું જ. સ્વામીજી, જગત પ્રકાશે છે કારણ કે સૂર્ય પ્રકાશે છે. સૂર્ય પ્રકાશે છે કારણ કે તમારી આંખ પ્રકાશે છે. તમારી આંખ પ્રકાશે છે કારણ કે તમારું અંતઃકરણ પ્રકાશે છે. તમારું અંતઃકરણ અહંકાર પ્રકાશે છે કારણ કે તમે પ્રકાશો છો. ન તત્ર સૂર્યો ભાતિ ને ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. તા અગ્નિની તો શું કિંમત છે, વગેરે વગેરે. એટલે આ સમગ્ર જગત પ્રકાશે છે, અને પ્રકાશે છે માટે છે. જે વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બને છે તો તમે કહી શકો છો એ છે. જે વસ્તુ જ્ઞાનનો વિષય ન બને એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકો. વસ્તુ જ્ઞાનનો વિષય બને તો તમે એનું અસ્તિત્વ સિદ્ધ થાય. માટે જગતનું અસ્તિત્વ પ્રકાશિત થવા દ્વારા, જગતનું અસ્તિત્વ ચૈતન્યમાં પ્રકાશિત થવા દ્વારા સિદ્ધ થાય છે. હા, એટલે સમગ્ર જગત ચૈતન્યમાં પ્રકાશિત થઈ રહ્યું છે, અને માટે જગતનું અસ્તિત્વ છે એવું નક્કી ચૈતન્યમાં જ થાય છે. માટે અસ્થિ અને ભાતિ જે છે જગતની અંદર, એ બધું તમારા લીધે છે. અસ્મિ ભામીને લીધે અસ્થિ ભાતિ છે. એટલે આમાં મણી બહુ સુંદર ઉદાહરણ અપાયું. ચાલો પછી સંબંધ ગદ્ય જે છે એ 66, 67 અને 66મો શ્લોક. તત્ર ચ, પછી એટલે આટલું જ સંબંધ ગદ્ય આટલું છે. તત્ર ચ, આવું હોવાને કારણે, બસ આવું હોવાને કારણે એટલે શું કે પ્રકાશિતના ગુણધર્મોનો પ્રકાશક પર આરોપ થવાને કારણે આવું જેવી રીતે તદ્વત, એટલે જેવી રીતે આવું મણીના કિસ્સામાં છે એવું ને એવું વાસ્તવની અંદર અહીંયા છે. એટલે પહેલાં ઉદાહરણની વાત કરી દીધી, અને ઉદાહરણની સ્પષ્ટતા કરી દીધી, અને હવે આત્માની વાત કરે છે કે જુઓ આત્મા પણ આવો છે, મણી સમાન છે. એટલે ખાલી આપણે 66મો શ્લોક વાંચી લઈએ. સર્વધી વ્યંજકસ્તદ્વત પરમાત્મા પ્રદીપક સન્નિધ્ય સન્નિધાનેષુ ધીવૃત્તિ નામ વિક્રિય. એટલે એની ચર્ચા હવે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.